અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગે સર્જરી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તબીબોએ 65 વર્ષીય વૃદ્ધના પેટના અત્યંત સંવેદનશીલ ભાગમાં આવેલી અતિ દુર્લભ રેટ્રોપેરિટોનિયલ ગાંઠને સફળતાપૂર્વક દૂર કરી. આ 65 બાય 54 મિલીમીટરની ગાંઠ હૃદય તરફ લોહી લઈ જતી મુખ્ય શિરા અને ધમની વચ્ચે આવેલી હોવાથી સર્જરી અત્યંત જોખમી હતી. ડૉક્ટર શ્રેણિક શાહના નેતૃત્વમાં અને ડૉક્ટર ભાવના રાવલની એનેસ્થેસિયા ટીમના સંકલનથી 6 કલાકથી વધુ ચાલેલી જટિલ લેપ્રોસ્કોપી સર્જરી સફળ રહી. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ કહ્યું કે સિવિલ હોસ્પિટલ હવે જટિલ કેસો માટે રાજ્યભરમાં ભરોસાપાત્ર રેફરલ સેન્ટર બન્યું છે. આઈવીસી અને એઓર્ટા જે સૌથી મેજર વેસલ્સ હોય એ બેની વચ્ચે એક મોટી ગાંઠ હતી 6.5 સેન્ટીમીટરની, અને એ ગાંઠ માટેનું ઓપરેશન ઘણું જ જોખમી બને, કારણ કે આ મુખ્ય ધમની શિરા હોય એના આખી એને ખસેડીને આપણે પાછળથી જે આઈવીસીની પાછળ ગાંઠ હતી એના માટે લગભગ 6.5 કલાકનું ઓપરેશન લેપ્રોસ્કોપીથી 3D લેપ્રોસ્કોપીથી આપણે અહીંયા સિવિલમાં જ અને કોઈ પણ જાતના ખર્ચ વગર. અત્યારે આનંદ એ છે કે 24 કલાકમાં લેપ્રોસ્કોપીથી કર્યું હોય ઓપરેશન, દર્દી હરતું ફરતું થઈ જાય, અને આજે દર્દીને અમે રજા આપીશું.